સ્વાધ્યાયનો દાખલા નંબર 2.14 એક્સરસાઇઝ 2.14 યથાર્થતા ચકાસો ના આધારે જ એક દાખલો છે, પણ થોડોક અલગ છે, સમજીએ. જેવું કીધું, મુદ્રણની ઘણી ત્રુટિ ધરાવતા એક પુસ્તકમાં આવર્ત ગતિ કરતા એક કણના સ્થાનાંતરના 4 જુદા જુદા સૂત્રો આપેલા છે. બરાબર, સ્થાનાંતરના 4 સૂત્ર આપ્યા છે. જો આવા કંઈક છે, વાંચીએ. a બરાબર a છે, y બરાબર a sin 2 pi t upon capital T. b છે y બરાબર a sin vt. c છે y બરાબર a upon capital T sin t upon a. d છે y બરાબર a by root 2 sin 2 pi t by capital T plus cos 2 pi t by capital T. જ્યાં અલગ અલગ પદોની ઓળખાણ આપેલી છે. સ્મોલ a શું લેવાનું છે? કણનું મહત્તમ સ્થાનાંતર. v કણની ઝડપ છે. t આવર્તકાળ છે. તો આ પરિણામને આધારે ખોટા સૂત્ર નાબૂદ કરો કે આ 4 માંથી કયા સાચા છે, કયા ખોટા છે, એ કહેવાનું છે. બરાબર. હવે આ દાખલો સમજતા પહેલા હું તમને થોડુંક બેઝિક ક્લિયર કરું. એ ખ્યાલ હશે તો આ દાખલો તમે ઇઝીલી સોલ્વ કરી શકો. એટલે પહેલા આપણે એનો અભ્યાસ કરો. હવે મિત્રો, એક આવો નિયમ શીખી લો પારિમાણિક યથાર્થતા ચેક કરવામાં, કે ઘણીવાર તમને સમીકરણમાં આવા પદો જોવા મળશે, સાઇન થીટા, કોસ થીટા, અથવા એને આપણે કહીશું ત્રિકોણમિતીય વિધેયો. ત્રિકોણમિતીય વિધેયો એટલે સાઇન, કોસ, ટેન, કોટ, સેક કંઈ પણ આવે એ ત્રિકોણમિતીય વિધેય ગણાય. બરાબર. લોગ આધારિત વિધેય આવશે એટલે તમને એલઓજી એને લોગ વંચાય, તો એલઓજી પ્રકારનું આવું કંઈ લખેલું દેખાય. અથવા ચર ઘાતાંકીય વિધેય. ચર ઘાતાંકીય એટલે ઈની કંઈક ઘાત છે. એક આ ઈ સમજી રાખજો. જેમ પાઈ તમારો મેથ્સમાં અચળ લ્યો છો 3.14, બરાબર, એમ ઈ મેથેમેટિક્સમાં એક અચળાંક જ આવે છે, એની વેલ્યુ છે 2.718. બરાબર. અમુક જગ્યાએ એની જરૂર પડશે, પણ યાદ રાખજો પાઈની જેમ આ અચળ છે. તો એની કોઈ પણ ઘાત આવે તો કોઈ પણ વિધેય આવે, સાઇન, કોસાઇન એટલે ત્રિકોણમિતીય, લોગ કે ચર ઘાતાંકીય, આવા સ્વરૂપમાંથી કોઈ પણ સ્વરૂપ દેખાય તો એ હંમેશા પરિમાણ રહિત હોવું જોઈએ. એ પદ હંમેશા કેવું બને? પરિમાણ રહિત લઈ શકો. એટલે શું અર્થ થાય આનો સમજો. કે ભાઈ જે આપણે એવું કીધું હતું, કોઈ પણ અંક હોય સમીકરણમાં, આપણે હાફ કે કોઈ પણ અંક આવતા હતા એ લેતા નહોતા. આપણે એમ કહીએ કે ભાઈ અંક છે એ કોઈ રાશિ ન કહેવાય. બરાબર. એ અંકને કોઈ પરિમાણ હોય નહીં, એને લંબાઈ દળ સમય હારી લેના દેના નથી. તો આ સાઇન થીટા, કોસ થીટા, લોગ કે આ ઈની ઘાત, આ કોઈ પણ એક અંક જ હશે. ભાઈ તમે એમ કહી દો થીટા તમે કોઈ પણ લો, સાઇન 30 ડિગ્રી છે, અથવા સાઇન બરાબર આવું કોઈ વિધેય છે ax પ્લસ બી, તો તમને ખ્યાલ આવે કે ભાઈ આ ax પ્લસ બી છે એ કોઈ અંક જ હશે. ભાઈ એ કોઈ થીટા છે એટલે કોઈ અંક જ હશે, સાઇન 30, 45 કોઈ પણ. તો આ સાઇન 30 કે એની કોઈ એક ચોક્કસ વેલ્યુ જ હશે, એ એક અંક જ હશે. એનો અર્થ આ આખો પદ કેવું થઈ જાય? અંક થઈ જાય, એટલે પરિમાણ રહિત છે. એ જ રીતે ઈની એક્સ છે તો ઈ 2.718 છે. હવે આની ઘાતમાં કોઈ પણ વસ્તુ મૂકો, એક્સ તરીકે કોઈ પણ વસ્તુ લ્યો તો એ અંક જ થશે. તો આ સાદુરૂપે એક અંક જ થશે. તો અંક થશે એટલે એ કેવું થશે? પરિમાણ થશે. એટલે પરિમાણ રહિત જ આવા સ્વરૂપો સમજવા. દાખલા તરીકે આવું કોઈ, ચાલો તમને સમીકરણ આપ્યું y બરાબર a sin, અહીંયા સમથિંગ કંઈ પણ આપ્યું, બરાબર. તો જો તમને ખ્યાલ આવી જાવ છે કે a sin આ થીટા હોવાનો છે, અહીંયા કોઈ થીટા હશે અને થીટા કોઈ અંક જ હોવાનો છે. પછી ભલે અહીંયા ગમે એ પદ લખેલું હોય, બરાબર, એ અંક છે. એનો સાઇનની અંદર કાઉન્સમાં જે પદ છે ફરજિયાત કેવું હોય? પરિમાણ રહિત જ હોવું જોઈએ, તો જ એ સાચું ગણાય, નહીંતર ખોટું ગણાય. બરાબર. અંક સિવાય અહીંયા કોઈ હોય નહીં થીટા તરીકે. દાખલા તરીકે આવું વિધેય આપ્યું તમને, y બરાબર a sin 2 pi t by t. બરાબર. તો જો આ પદ કેવું હોવું જોઈએ? 2 pi t by t. એ પરિમાણ રહિત હોવું જોઈએ, કેમ કે એ કેવું છે? થીટા છે. બરાબર. દાખલા તરીકે આમાં તમને આવી રાશિ આપે, t સમય છે ને કેપિટલ T આવર્તકાળ છે. બરાબર. તો t સમય છે, ચાલો આને પાસુથી આપણે ચેક કરીએ. t સમય છે એટલે એનું પાસું શું થશે? t ની 1. અને t આવર્તકાળ છે એટલે એનું પાસું આવર્તકાળનું શું થાય? t ની 1. એક સમય છે, એક આવર્તકાળ છે, તો બેના પાસું આપણી પાસે છે કોષ્ટકમાં, t ની 1 થશે. હવે આ ચેક કરીએ જો, તો આ સમીકરણ સાચું કે ખોટું? બરાબર. તો અહીંયા
આટલું પદ જ ચેક કરીએ 2πt/t. તો આ ટીનો ટી છે અને કેપિટલ ટી શું છે? કેપિટલ ટી અંશમાં છેદમાં પાછું લખીએ. 2πનું તો આપણે પાછું લખવાના નથી કેમ કે અચળ છે. તો ટીનું પાછું t(1). કેપિટલ ટીનું પાછું શું થાય? t(1). તો ટીનું કેટલું થશે? 0. એનો અર્થ કેવું છું? પરિમાણ રહિત. ઉપર અંશ છેદમાં ઉડી ગયા, પરિમાણ રહિત થઈ ગયા. એનો અર્થ આ પદ કેવું બન્યું? પરિમાણ રહિત. એનો અર્થ આપણું આટલું પદ સાચું છે. પરિમાણ રહિત હોવું જોઈએ સાઇન વાળું પદ, એ સાચું છે. હવે અહીંયા જો t² હોત 2πt²/T, તો આ પદ આપોઆપ કેવું બની જાત? ખોટું. કેમ કે તો તમે અહીંયા ટીનો સ્ક્વેર કરત તો અહીંયા 2 થાત, તો અહીંયા t(1) આવત, 2 - 1 1 આવત, તો એ પરિમાણ રહિત થાત નહીં. તો એનો અર્થ આ વિધેય ખોટું છે. એટલે ગમે ત્યારે સાઇન કોસમાં આ બાબત આવે ત્યારે જરાક કાઉન્સ ફરજિયાત ચેક કરવું, બરાબર? તો જે પરિમાણ રહિત સાચું ખોટું આવી રીતે ન. હવે આપણે આપણા મૂળભૂત ઉદાહરણમાં પાછા આવીએ, બરાબર? જો શીખીએ. ચાલો, પહેલું સમીકરણ આપણું છે y = a sin 2πt/t, બરાબર? અહીંયા એકવાર ઓળખાણ બધી આપી દો બધા જ સમીકરણની, એટલે તમને સ્પષ્ટ કહી દો પાછું તમે કયા મૂકશો. તેમાં y શું છે? બરાબર, સોરી 1 મિનિટ. આપણા સમીકરણમાં y શું થશે? તો જો y તમને કીધું છે સ્થાનાંતર, એક કણના સ્થાનાંતરના સૂત્રો આપેલા છે, એટલે બધા y એટલે સ્થાનાંતરના સૂત્ર છે. અને y સ્થાનાંતર હોય તો એનું પાછું સ્થાનાંતર અથવા અંતર મારે શું લેવાનું થાય? L1 લેવાનું થાય, બરાબર? એ શું છે? કણનું મહત્તમ સ્થાનાંતર, મેક્સિમમ સ્થાનાંતર. પણ મહત્તમ સ્થાનાંતર હશે તો સ્થાનાંતર જ ને, એટલે એ પણ શું લઈશું? L1. એટલે y અને એના પાછું શું થશે? L1. સ્મોલ t સમય છે એટલે એનો પાછું લઈશું t(1), બરાબર? અહીંયા સ્મોલ t સમય છે. કેપિટલ ટી આવર્તકાળ આપ્યો છે, બરાબર? આવર્તકાળ છે એટલે એનું પાછું કેપિટલ ટી આવર્તકાળનું t(1) જ થાય. અને v કણની ઝડપ આપી છે, ઝડપ છે એટલે સ્પીડ L1 t(-1), ઝડપનું અથવા વેગનું L1 t(-1). તો જરૂર પડે તો આવા પાછું તમે લઈ શકશો. હવે આપણે જોઈએ, ચાલો આ સાચું છે કે ખોટું પહેલું સમીકરણ. તો મેં તમને કીધું કે ભાઈ ચાલો સાઇનની અંદર આ પદ છે તો આ પદ સાઇન થીટા બને છે, એટલે આટલું પદ કેવું હોવું જોઈએ? પરિમાણ રહિત જ હોવું પડે. તો ચેક કરીએ. તો જો આ 2πt/t આપણું ચેક કરેલું જ છે, બરાબર? અંશમાં શેનું આવશે? ટીનું પાછું, અને છેદમાં શું આવશે? આવર્તકાળનું. તો ટીનું t(1) અને કેપિટલ ટીનું t(1). આ લિસ્ટમાંથી જોજો. તો t(0). એનો અર્થ 0 ઘાત આવે છે, એનો અર્થ કેવું છે? આ પદ પરિમાણ રહિત. એટલે આટલું પદ તો ઓકે છે, બરાબર? આ પદ આખું ઓકે છે. તો જો હવે આ પરિમાણ રહિત હોય તો જો આપણું અહીંયા સ્થાનાંતર છે અને અહીંયા સ્થાનાંતર છે, તો તમે એમ લખી શકો સ્થાનાંતર બરાબર સ્થાનાંતર, સ્થાનાંતર બરાબર સ્થાનાંતર. કેમ કે આનો તો કોઈ એકમ છે જ નહીં, આ તો પરિમાણ રહિત છે. એટલે આની પર હાથ મૂકી દો તો જો બે બાજુ સ્થાનાંતર થાય છે, એનો અર્થ આ સમીકરણ કેવું છે? સાચું છે. જો બીજું ચેક કરીએ એટલે વધારે તમને ખ્યાલ આવે. ચાલો, બીજું સમીકરણ છે y = a sin vt. તો ચાલો, આ y સ્થાનાંતર છે, એ સ્થાનાંતર છે આની જેમ જ, એટલે સ્થાનાંતર બરાબર સ્થાનાંતર ખરું છે. ચાલો, પણ વિચારીએ પાછું આ પદ સ્થાનાંતર સાથે જે ગુણાયેલું છે પરિમાણ રહિત છે કે ચેક કરીએ. તો એમાં vt જોઈ લઈએ. આ પદ આખું સાઇન થીટા કેવું હોવું જોઈએ? પરિમાણ રહિત. તો vt કેવું છે? પરિમાણ રહિત હોવું જોઈએ. તો ચેક કરીએ. જો v × t કરીએ, બરાબર? vtનું પાછું લઈએ તો v × t કરીએ તો v એટલે L1 t(-1), વેગનું પાછું, અને સમય t એટલે t(1). તો t(-1 + 1) એટલે આ કેન્સલ થઈ ગયા, t(0), એટલે વધ્યું L1. એનો અર્થ L1 એટલે L એટલે લંબાઈ, એટલે શું આવ્યું? મીટર. તો એનો અર્થ એમ છે કે આ તો કોઈ રાશિ દર્શાવે છે. vt પદ ખરેખર શું આવવું જોઈએ? m0 L0 t0, પરિમાણ રહિત એટલે m0 L0 t0 આવવું જોઈએ, પણ નહીં, એ લંબાઈ બતાવે છે. એનો અર્થ આ સાઇન vt વાળું પદ કેવું છે? પરિમાણ રહિત નથી. આટલું પદ ખોટું છે, બરાબર? એટલે આ પારિમાણિક દ્રષ્ટિએ સમીકરણ કેવું છે? ખોટું છે, બરાબર? આ પહેલું સાચું છે. એવી જ રીતે આ ત્રીજું સમીકરણ ચેક કરીએ. ચાલો, સી સમીકરણ આપણું એવું છે y = a/t sin
ટી બાય એ. હવે જોઈએ, જો અહીંયા સમીકરણમાં બે જગ્યાએ ભૂલ છે. કઈ કઈ બે જગ્યાએ? એક તો જો વાય બરાબર અહીંયા પદ લખેલું છે એ બાય ટી, જે વસ્તુ યોગ્ય નથી. આગલા બે ઉદાહરણમાં શું હતું? અહીંયા વાય મીટરમાં હતું, તો અહીંયા જે હતું એ મીટરમાં જ મળતું હતું, એટલે મીટર બરાબર મીટર થાય. પણ અહીંયા આ સાઈડ ડાબી બાજુ તમે જુઓ તો અહીંયા તમને મીટર મળશે. જમણી બાજુ ચેક કરીએ તો એ બાય ટી એનું પાસું મીટરમાં થવાનું નથી. દાખલા તરીકે ચેક કરીએ, જો એ બાય ટીનું પાસું શું થાય આ પદનું? તો એ પ્રવેગ છે, એટલે L1 ટીની -2 છેદમાં ટી આવર્તકાળ છે, એટલે ટીની 1. તો આ જવાબ શું આવે? L1 ટીની -2 -1 ઉપર જાય તો -1 એટલે -3, એટલે L1 ટીની -3 આવે. એટલે મીટર નથી. જો એ મીટર હોત તો શું આવવું જોઈએ? L1. બરાબર છે. એટલે અહીંયા મીટર થાય છે, અહીંયા શું થાય? મીટર નથી થતું, એ સિવાયની કોઈ રાશિ છે. એટલે હંમેશા મેં કીધું એમ મીટર બરાબર મીટર જ થવું જોઈએ, મીટર સ્ક્વેર ન થવું જોઈએ. બરાબર? અથવા મીટર બરાબર કોઈ લીટર એવું ન થવું જોઈએ. એટલે આ અહીંયા એક ભૂલ આ છે, એટલે ખોટું છે આ સમીકરણ. અને હજી વધારે સ્પષ્ટ કરવું જોઈએ તો જો આ પદે ચેક કરીએ તો ટી બાય એ કેવું હોવું જોઈએ? પરિમાણ રહિત. તો ટી બાય એ પરિમાણ રહિત નથી જોવાનું. બરાબર? અહીંયા તમે ટીનો પાસો મૂકો તો T1 અને છેદમાં એનો મૂકો પ્રવેગનો તો L1 ટીની -2. તો જો આ પાછું ટીની 0 અથવા એલની 0 તો નથી જ મળવાનું. બરાબર? એનો અર્થ આ બધે પરિમાણ રહિત નથી. એટલે આ પદ એ ખોટું છે, આ ખોટું છે સમીકરણ. હવે સમીકરણ ડી લઈએ તો એવું છે સમીકરણ y બરાબર a/√2 કૌંસમાં sin 2πt/t પ્લસ cos 2πt/t. હવે જો અહીંયા સરવાળામાં પદ છે, પહેલાં આપણે આને સરળ બનાવી દઈએ. તો હું આવું લખી શકું, a/√2 અંદર ગુણાવો તો y બરાબર a/√2 બરાબર sin 2πt/t પ્લસ શું લખી શકો? a/√2 cos 2πt/t. આમાં કઈ રીતે ચેક કરશો સમજી લો. તો સીધી વાત છે, જો ચાલો y તો સ્થાનાંતર છે એટલે આ મીટરમાં થશે. તો ફરજિયાત જો અહીંયા સરવાળામાં બે પદો છે, એક આ પદ છે, બીજું આ પદ છે, તો બે પદ શેમાં હોવા જોઈએ? મીટરમાં જ હોવા જોઈએ. અહીંયા વચ્ચે પ્લસ છે તો જ મીટર પ્લસ મીટર બરાબર મીટર. એટલે ત્રણેયના પાસું છે કેટલા હોવા જોઈએ? મીટર સરખા જ હોવા જોઈએ. હવે ચેક કરીએ, જો આનું પાસું આટલા પહેલા પદનું મીટર થાય છે તો a/√2 પ્રમાણે વિચારીએ તો એ આપણને શું કીધું છે? અહીંયા પાછું લઈએ તો એ મહત્તમ સ્થાનાંતર છે એટલે સ્થાનાંતર જ છે. એટલે એ શું થશે? L1 અથવા મીટર જ થવાનું છે. એટલે આટલું પદ તો મીટર છે. બીજું આ સાઇન વાળું પદ જે છે એ કેવું હોવું જોઈએ? પરિમાણ રહિત. તેમાં થીટા ચેક કરીએ તો અંદર જો 2πt/t છે, આનું પાસું ચેક કરીએ તો ટીનું પાસું છેદમાં ટીનું પાસું. તો આપણને ખબર છે ટી સમય એટલે ટીની 1, ટી આવર્તકાળ એટલે ટીની 1, તો ટીનું 0. એટલે આ કેવું છું? પરિમાણ રહિત છું. બરાબર? એટલે જો આ પદ પરિમાણ રહિત છે, આ કેન્સલ કરીએ, પરિમાણ રહિત છે અને કોઈ પરિમાણ નથી, તો ઇન્ટુ મીટર એટલે આ પદ શું થાય છે? આખું પદ મીટર થાય જ છે. બરાબર? એટલે આખું મીટર થઈ ગયું. એવી જ રીતે આ એ મીટરમાં છે, અહીં 2πt/t જ છે એટલે આ પદ એ પરિમાણ રહિત થઈ ગયું. એટલે આટલું શું થશે? મીટર જ થશે. મીટર ઇન્ટુ પરિમાણ રહિત એટલે મીટર. બરાબર? તો આ ત્રણેય પદ મીટર જ થાય છે. એટલે આ સમીકરણ કેવું છે? સાચું છે. સ્વાધ્યાયનો દાખલા નંબર 2.3 એક્સરસાઇઝ 2.3. જો દાખલો કંઈ આવો છે, ઉષ્મા અથવા ઉર્જાનો એકમ કેલરી છે, તે લગભગ 4.2 જૂલ બરાબર છે, જ્યાં 1 જૂલ બરાબર 1 કિલોગ્રામ મીટર સ્ક્વેર સેકન્ડની -2. હવે ધારો કે એકમની એક નવી પ્રણાલીનો ઉપયોગ કરીએ કે જેમાં દળનો એકમ આલ્ફા કેજી હોય, લંબાઈનો એકમ બીટા મીટર હોય અને સમયનો એકમ ગામા સેકન્ડ હોય. તો દર્શાવો કે નવા એકમના સંદર્ભમાં કેલરીનું માન આલ્ફાની -1, બીટાની -2 અને ગેમાની 2 છે.
એટલે જો પ્રશ્ન શું છે, પ્રશ્નમાં 2 એકમ પદ્ધતિની વાત કરેલી છે કે ભાઈ તમે એમ કહો છો કે ભાઈ ઉર્જાનો એકમ શું છે, કેલરી છે, અને તે 4.2 જૂલ બરાબર છે. જો તમને માહિતી આમાં 2-3 નવી માહિતી આવે છે, પહેલાં સ્પષ્ટ કહી દઉં કે આપણે ઉષ્મા ઉર્જા છે કેલરીમાંય દર્શાવીએ છીએ અને જૂલમાંય દર્શાવીએ છીએ. આ 2 અલગ અલગ એકમ છે, બરાબર. અને બેનો સંબંધ આવો છે કે 1 કેલરી બરાબર 4.2 જૂલ થાય, બરાબર. કેલરી તમે સાંભળેલો છે કે ભાઈ ફિટનેસમાં તમે એમ કહો કે ભાઈ આ વસ્તુ ખાઓ તો એમાં આટલી કેલરી મળે, બરાબર, ચીઝમાં આટલી કેલરી મળે. તે ઉર્જા, ઉષ્મા ઉર્જાનો એકમ છે. અને બીજો એકમ જૂલ છે. 2 વચ્ચેનો સંબંધ આ છે. તો અહીંયા 2 એકમ પદ્ધતિની વાત કરી છે. હવે એક બીજી વાત આવી છે, જો કે 2 જુદી જુદી એકમ પદ્ધતિ હોય, બરાબર, એમાં કોઈ એકમના માપ જુદા જુદા થાય. કોઈ પણ એક એકમ છે એને આપણે એમ લખીએ છીએ કે પહેલાં અંક લખીએ ને પછી એનો એકમ લખીએ. દાખલા તરીકે દળ શોધ્યું તો 1 kg, બરાબર. આ એકમ, આ રાશિ ને એનો મૂલ્ય અને એકમ થયું. હવે 1 kg છે એના બરાબર તમે શું લખો? 1000 ગ્રામ. કિલોગ્રામ એટલે 1000 ગ્રામ. તો જો કિલોગ્રામ છે MKS એકમ છે અને ગ્રામ છે CGVS. તમે કીધું MKS મીટર કિલોગ્રામ સેકન્ડ, અને અહીંયા સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ, બરાબર. તો 2 અલગ અલગ એકમ પદ્ધતિ લીધી, એમાં આપણે એકમ લેખા દળના, ભાઈ અહીંયા કિલોગ્રામમાં લખ્યું, અહીંયા ગ્રામમાં લખ્યું. તો જો પહેલી વાત સમજો, આ જે અંક લખેલો હોય એ મૂલ્ય થાય અને પાછળ જે ગ્રામ કિલોગ્રામ લખ્યું હોય એ એકમ થાય. મૂલ્ય થયું, એકમ થયું. એ જ રીતે અહીંયા મૂલ્ય થયું, એકમ થયું. અથવા મૂલ્યને તમે N1 કહો, એકમને શું કહીએ? U1. અને બીજી પદ્ધતિ છે એમાં મૂલ્ય N2, એકમ શું થયું? U2, બરાબર. એટલે અલગ અલગ પદ્ધતિમાં મૂલ્ય અને એકમ કેવું થશે? અલગ અલગ થશે. દાખલા તરીકે આપણે કહીએ ફરીથી કે MKS છે એમાં મૂલ્ય કેટલું થાય છે? 1. એકમ શું બને છે? kg. એ જ રીતે એ જ વાત CGSમાં કરીએ તો મૂલ્ય શું થયું? 1000 થયું અને એકમ શું થયું? ગ્રામ થયું. જેમ તમે એમ કહો કે ઇન્ડિયામાં, બરાબર, 40 રૂપિયા થયા, અમેરિકામાં $1 થયું, અથવા 60 રૂપિયા થયા, $1 થયું. 40 તો ભાવ ચાલે નહીં હવે તો, બરાબર. તો એ 2 વાત સરખાવી શકો. તો N1 U1 બરાબર શું થાય? એક સિસ્ટમમાં N1 U1 થયું, N1 U1 તો થયું N2 U2, 2 સરખા થાય. એટલે 2 અલગ અલગ પદ્ધતિમાં મૂલ્ય અને એકમ કેવા મળે? અલગ અલગ મળે. તો એક સૂત્ર આવું બને, બરાબર. કોઈ એક પદ્ધતિમાં, એકમ પદ્ધતિમાં, કોઈ બીજી પદ્ધતિમાં, અથવા MKSમાં, CGSમાં. હવે આપણને એમ કહે છે કે ભાઈ ચાલો એકમ 4.2 જૂલ છે, બરાબર. માની લો હું 2 એકમ પદ્ધતિ કહી દઉં, જૂની એકમ પદ્ધતિ અને નવી એકમ પદ્ધતિ. જૂનીને 1 નંબર આપી દો, નવાને 2 નંબર આપી દો. તો તમને એમ કહે છે ઉર્જાનો એકમ 4.2 જૂલ છે. ક્યારે? જ્યાં તમને એમ કીધું 1 જૂલ શું છે? 1 kg 1 મીટર સ્ક્વેર અને સેકન્ડની -2. એટલે તમને દળ, લંબાઈ, સમયના માપ આપ્યા છે કે ભાઈ દળ કેટલું હોય? 1 kg, લંબાઈ હોય 1 મીટર, સમય હોય 1 સેકન્ડ. ત્યારે ઉર્જાનું મૂલ્ય કેટલું થાય છે? મૂલ્ય એટલે N1 કેટલું થાય છે? 4.2 જૂના એકમમાં, બરાબર. આને આપણે સ્ટાન્ડર્ડ ગણીએ તો. હવે તમને કહે છે, એવું કહે છે કે તમે એવી નવી પદ્ધતિ વિચારો કે જેમાં ભાઈ દળ તમે kg 1 kg સ્ટાન્ડર્ડ નથી લેવાના. કેટલું લેવાનો છો? આલ્ફા kg. લંબાઈ છે એ બીટા મીટર લેવાના છો અને સમય ગામા સેકન્ડ લેવાના છો. એટલે આ માપ સ્ટાન્ડર્ડ ગણવાની જગ્યાએ આ માપ તમે ગણો, બરાબર. તો હવે આ 4.2 જૂલ છે નવા એકમમાં કેટલું થશે? આ માપ હવે આ બદલાઈ ગયું, પ્રમાણ માપ. એટલે આ શું થશે? બદલાઈ જશે, બરાબર. તો એ કેટલું થશે? નવું માપ. અથવા તમને એમ કે ભાઈ તમારી પાસે આટલા રૂપિયા છે, તો 40 રૂપિયા ભાવ ચાલતો હોય ડોલરનો, તો તમારી પાસે કેટલા ડોલર થાય? અથવા 40નો ભાવ છે 60નો કરી નાખું, 60 રૂપિયા $1 છે એવું કરી નાખું, તો હવે તમારી પાસે કેટલા ડોલર થાય? તો કંઈક આવી વાત છે કે ડોલરનો ભાવ બદલી નાખું તો ડોલર બદલાઈ જશે મારી પાસે, બરાબર. તો અહીંયા આપણે આ માપ શોધીએ. તો જો આપણે લખીએ N2 U2 બરાબર N1 U1, આ સૂત્ર લખીએ. અલગ અલગ પદ્ધતિમાં માપ સરખાવીએ તો આમાં કિંમત જ મૂકવાની થાય છે. જો N2 આપણે અહીંયા બીજી એકમ પદ્ધતિમાં માપ શું છે? આ N છે.
એટલે પ્રથમ માટે n1, બીજા માટે n2. તો નવા એકમમાં માપ જોઈએ છે એટલે n2 જોઈએ છે, બરાબર. અને અહીંયા u1 u2 શું છે? તો જો આપણને u1 અને u2 ઉર્જાની માપ વાત કરી છે, જેમ અહીંયા કિલોગ્રામ હતું, ગ્રામ હતું, તો અહીંયા ઉર્જાની વાત કરી છે એટલે આપણે શું લખી દીધું? ઉર્જાનું પારિમાણિક સૂત્ર લખી દીધું. તો m1L2 T-2 આપણે સરખામણી કરવી છે બે માપની. તો આ n2. હવે mLT એના માપ મૂકીએ. જો તો 2 એટલે બીજી સિસ્ટમમાં દળ કેટલું છે? જો આલ્ફા કેજી, લંબાઈ બીટા મીટર અને સમય ગેમા સેકન્ડ. તો આલ્ફા કેજી, બીટા મીટર, ગેમા સેકન્ડ મૂકી દીધું. mLT, m ની 1, l ની 2, t ની -2 કરી દીધી. આ ઘાત છે 1 2 -2 એ ચડાવતા ગયા, mLT ની કિંમત મૂકતા ગયા આ લિસ્ટમાંથી, બરાબર. અહીંયા છે n1, બરાબર, પહેલી સિસ્ટમમાં, અને u1. તો u1માં આપણને ખબર છે, જો પહેલી સિસ્ટમ માટે m1 kg l 1 મીટર t 1 સેકન્ડ. તે 1 kg 1 મીટર 1 સેકન્ડ મૂકી દીધી. પછી 1 2 -2 1 2 -2 ઘાત ચડાવી દીધી. એટલે આ લિસ્ટમાંથી, આ ખાનામાંથી કિંમતો મૂકી. હવે સાદુરૂપ આપીએ તો આ n2 ગુણ્યા, ચાલો આલ્ફાની કેટલી થશે? 1, બીટાનો સ્ક્વેર થશે અને ગેમાની -2 થશે. એ જ રીતે સાથે એકમ લખીએ, કિલોગ્રામની 1 એટલે કિલોગ્રામ, મીટરનો સ્ક્વેર અહીંયા લખ્યો, સેકન્ડની -2 તો અહીંયા લખ્યા, બરાબર. આ સ્ટેપ બરાબર n1. અહીંયા જો 1 × 1 × 1 જ છે એટલે 1 મૂલ્ય થઈ ગયું. એકમ કિલોગ્રામની 1, મીટરની 2, સેકન્ડની -2 આવશે. તો આ સામે સામે મૂકો તો કિલોગ્રામ, મીટર સ્ક્વેર, સેકન્ડની -2 ક્રોસ થશે, ઉડી જશે. તો અહીંયા શું બચ્યા? n2, બરાબર, આટલું બચ્યું n2 × આ પદ. અહીંયા બચ્યા n1. તો n2 ને કરતા બનાવો તો શું થાય? n1 ના છેદમાં આખું પદ જશે આલ્ફાની 1, બીટાની 2, ગેમાની -2. તો n2 બરાબર શું થશે? n1. આ પદ આખું અંશમાં લઈ જાઓ તો આલ્ફાની 1 ઉપર જાય તો આલ્ફાની -1, બીટાની -2, ગેમાની +2, -2 ઉપર જાય +2 થાય. અને n1 છે એ આપણને આપેલું છે કે પહેલી જૂની સિસ્ટમ પ્રમાણે જૂના એકમમાં માપ કેટલું હતું? n1. અહીંયા n1, આ n2, તો આ તો 4.2 જૂલ, એટલે n1 મૂકું 4.2 જૂલ ઇન્ટુ આલ્ફાની -1, બીટાની -2, ગેમાનું 2. તો નવું માપ n2 કંઈક આવું આવશે, બરાબર. એટલે આ એકમ, બે જુદી જુદી એકમ પદ્ધતિ સરખાવેલી છે, અને આ માપ આપણું સ્ટાન્ડર્ડ છે, એની જગ્યાએ બીજું માપ કોઈ આપે આપણને. હવે અહીંયા અંક કઈ હોઈ શકે? 1 kgની જગ્યાએ અહીંયા તમે વિચારો, આ વ્યાપક સૂત્ર છે. અહીંયા તમને એમ કે 1 kg નહીં, અહીંયા 10 kg લો, અહીંયા 2 મીટર લો, આના 5 સેકન્ડ લો, તો તમને અહીંયા 4.2 નું નવું મૂલ્ય કેટલું થાય એ તમે અહીંયા શોધી શકો. એટલે તમારે અહીંયા આલ્ફા, બીટા, ગેમા મૂકવા પડે, એની ઘાતને સાદુરૂપ આપો તો તમને n2 નવું મૂલ્ય મળે. એટલે એક સિસ્ટમમાંથી બીજા સિસ્ટમમાં રૂપાંતરણની વાત છે.